આજે અમેરિકાના ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાનની દુર્ઘટના ટળી હતી, જ્યાં અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 3023 બોઇંગ 737 મેક્સ 8ના ટાયરમાં ટેકનિકલ ખામીના કારણે તેને ટેક ઓફ રોકવું પડ્યું હતું, જેના પગલે વિમાનના પાછળના ભાગમાં આગ લાગી અને ધુમાડો નીકળવા લાગ્યો હતો. યુએસ સમય અનુસાર બપોરે 2:45 વાગે આ બનેલી ઘટનામાં વિમાનમાં સવાર 6 જેટલા ક્રૂ સભ્યો અને 173 જેટલા મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડ્સ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં ફક્ત એક વ્યક્તિને સામાન્ય ઈજા થતા તબીબી સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાના વાયરલ થઈ રહેલા વિડીયોમાં મુસાફરોને સળગતા વિમાનમાંથી બહાર નીકળતા સ્પષ્ટપણે જોઈ શકાય છે, જ્યારે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને એરલાઇન્સે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને વિમાનને સેવામાંથી દૂર કરવામાં આવ્યું છે.